તમે જાઓ. બંને માતાઓ ઓફિસ વર્ક કરી રહી છે અને બંને બાળકો રડી રહ્યા છે. માતા પૂનમ ઓફિસ કામ મૂકી દે છે અને બાળકને રમાડવા લાગે છે. જ્યારે માતા ખુશી પ્રીતને મોબાઈલ આપી દે છે અને શાંત કરાવે છે. After few years. After few years. થોડા વર્ષો પછી બાળકો મોટા થઈ જાય છે. તક્ષ મોબાઈલમાંથી બનાવેલ એક પ્રોજેક્ટ તેની માતાને બતાવે છે. જો મમ્મી, મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છે. અત્યારે મને હેરાન ના કર, મને કામ કરવા દે, તું અહીંથી જા. તમારી પાસે મારી માટે સમય જ નથી. તક્ષ ત્યાંથી રિસાઈને જાય છે. તેને મનાવવા માતા પૂનમ તેની પાછળ પાછળ જાય છે. સોરી બેટા. ના, મારે તમારી સાથે નથી બોલવું. અરે સોરી, મને જોવા તો દે તે શું બનાવ્યું છે. જો મમ્મી, મેં આ ફોનમાંથી વેસ્ટમાંથી બેસ્ટ મકાન બન્યું છે. હું પણ મોટો થઈને આપણે બંને આ મકાનમાં રહીશું. અરે વાહ બેટા, આ તો ખૂબ જ સરસ છે. આપણે મોટા થઈને આમાં રહીશું. તું આવી જ રીતે ફોનમાંથી નવા નવા પ્રોજેક્ટ બનાવતો રહે અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કર. શાબાશ બેટા. ખુશી બોલે, ઈ બોલે, એને જ બોલાવે. ચાલ બેટા પ્રીત, હવે તું મને મોબાઈલ આપી દે અને જમી લે. ના, તમે મને મોબાઈલ આપો તો જ હું જમીશ, નકર હું નહીં જમું. એવું ના કરાય બેટા, જમી લે ને. હાલે, જમી લે. હવે જમી લે. ચાલ બેટા પ્રીત, હવે તું મને મોબાઈલ આપી દે, મારે ઓફિસનું કામ કરવું છે અને તું સૂઈ જા. પ્રીત સૂઈ જાય છે. અચાનક જ તેના રૂમમાંથી અવાજ આવે છે. માર 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 માર, બચાવ બચાવ, રિવાઈવ કર, બોમ્બ કર, મારવા દે, માર 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 માર, ગોળી દે ફટોફટ માર. પ્રીત પ્રીત, આ તને શું થાય છે પ્રીત? ચાલ હું તને ડોક્ટર પાસે લઈ જાઉં. ખુશી તેને જાણીતા ડોક્ટર નક્ષ પાસે લઈ જાય છે.
ડોક્ટર જુઓ ને આ મારા પ્રીતને શું થાય છે? શાંત થાઓ, અહીં બેસો. મારે એક જ વાર આવે છે બોલવાનું. બેન, આના મગજનું MRI કરાવવું પડશે. ડોક્ટર તમે ગમે તેમ કરો પણ મારા પ્રીતને પહેલા જેવો સાજો કરી દ્યો. અસિસ્ટન્ટ, સ્ટેજ તૈયાર કરો. આની એક્સરે કઈ ગયો? બેન આ જુઓ, આ મગજ છે. પ્રીતના મગજની ચેતાતંત્રની નસો સુકાઈ ગઈ છે. જો આવું લાંબા સમય સુધી ચાલી રહ્યું તો તેની આંખોમાં પણ ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહી શકે છે. તેનું 70% મગજ ડેમેજ થઈ ગયું છે અને 30% ચાલી રહ્યું છે. કોઈ ઈલાજ તો હશે ને? સોરી, હું તમને ખોટું આશ્વાસન પણ નથી આપી શકતો. તે કરવા હું તૈયાર છું પણ તમે મારા પ્રીતને પહેલા જેવો સાજો કરી દ્યો. સોરી, હું તમને ખોટું આશ્વાસન પણ નહીં આપી શકું. હું આમાં કંઈ નહીં કરી શકું. ખુશી રડવા લાગે છે અને પ્રીતને ઘરે લઈને આવે છે. અરે ખુશી, શું થયું? શું કામ રડે છો? જોને પૂનમ, આ મારા બાળકને શું છે? જો એની હાલત જો, હવે ડોક્ટરે પણ ના પાડી દીધી છે. મારા બાળકની ચેતાતંત્રની નસો સુકાઈ ગઈ છે. મારા બાળકને મેં જો નાનપણમાં જ મોબાઈલ ના આપ્યો હોત તો એની આ હાલત ના થઈ હોત. મેં મારા બિઝનેસ અને મારા કરિયરના કારણે હું મારા બાળક ઉપર ધ્યાન જ ના આપી શકી. બેન આઈ વચ્ચે આવી નીચે પકડ. તો ચાલો આપણે શપથ લઈએ. नहीं बनेंगे मोबाइल के गुलाम नहीं बनेंगे मोबाइल के गुलाम नहीं बनेंगे मोबाइल के गुलाम नहीं बनेंगे. અહીં તમે જોયું ને મોબાઈલ की एक ट्रिन ट्रिन ने एक ही झटके से दिमाग की बत्ती बुझा दी. અહીં તમે જોયું કે બંને બાળકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા પરંતુ બંનેનો મોબાઈલનો ઉપયોગ કરવાની રીત અલગ હતી. એક તરફ પ્રીત કે જે મોબાઈલનો ઉપયોગ કરીને ગેમ રમતો હતો અને એનો મિસયુઝ કરતો હતો કે જેના કારણે તેના પર માનસિક
માનસિક અસર થઈ અને તેમની માનસિક અને શારીરિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. જ્યારે બીજી બાજુ તક્ષ કે જે મોબાઈલમાંથી નવી નવી વસ્તુ બનાવતો હતો અને પ્રોજેક્ટ બનાવતો હતો, જેના કારણે તેમને અભ્યાસમાં મદદરૂપ થતું હતું. તો આપણે પણ સમજવું જોઈએ કે આપણા બાળકને ક્યારે, કેવી રીતને અને કેટલો મોબાઈલનો ઉપયોગ કરવા દેવો જોઈએ. તો ચાલો આપણે પણ શપથ લઈએ, નહીં બનેંગે મોબાઈલ કે ગુલામ નહીં બનેંગે. અહીં ખુશી કે જે પ્રીતની માતા હતી, કે જેમની માનસિક સ્થિતિ ખરાબ હતી, અને પૂનમ કે જે તક્ષની માતા હતી, અને તક્ષ નાટકમાં આસિસ્ટન્ટ ડોક્ટરનો પણ રોલ નિભાવતો હતો, અને શિવાંગી જે નાટકનું એન્કરિંગ કરતી હતી, અને નક્ષ કે જે આખા નાટકમાં મેઇન ડોક્ટરનો રોલ નિભાવતો હતો. અને નાટક બહુ જ ખૂબ સરસ હતું. તો જોરદાર તાળીયા થઈ જાય.